નવસારી શહેરના જૂનાથાણા વિસ્તારના લોકોએ મનપા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને ડેપ્યુટી કમિશનરને કહ્યું ગટર જર્જરિત છે અને ડ્રેનેજની ચેમ્બરો તૂટેલી છે, તેથી તાત્કાલિક નવી લાઈન નાખો એવી માંગ કરી હતી। નવસારીના જૂનાથાણા વિસ્તારમાં બિસ્માર ડ્રેનેજ અને ગટર મુદ્દે સ્થાનિકોનો મોરચો મનપા કચેરીએ પહોંચ્યો હતો। નવસારીના જૂનાથાણા વિસ્તારના રહીશો સોમવારે મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। મોરચામાં વોર્ડ નંબર 6 માં માત્ર 3 મતે હારી જતા પિયુષ ઢિમ્મર પણ સામેલ થયા હતા। સ્થાનિકોએ ઉપસ્થિત અધિકારીઓને રજૂઆતમાં જણાવ્યું કે તેમના વિસ્તારમાં ગટર જર્જરિત છે, જેને લઈ અવરજવરમાં મુશ્કેલી પડે છે। ડ્રેનેજ લાઈન છે તેના ચેમ્બરો પણ તૂટી ગયેલા છે। તેઓએ જર્જરિત હાલતમાં ગટર હોય નવી લાઈન નાખવા પણ ઉપસ્થિત ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી। જો કે સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈ ડેપ્યુટી કમિશનર વસાવાએ ધ્યાને લઈ કામગીરી કરવાની ખાતરી આપી હતી। મારું નામ સુશીલાબેન પ્રકાશભાઈ છે। અમે જૂનાથાણા ખાડા વિસ્તારમાંથી આવ્યા છે। અમારે ત્યાં પાણી નથી આવતું, બહુ જ ખરાબ આવે પાણી બી, ને પાણી આવે ને તો બી એક ટાઈમ આવે પણ ધીમું ધીમું આવતું છે ને કોઈને 4-5 ઘરે તો પાણી આવતું જ નથી। એટલે અમારે આ સમસ્યા લઈને આવ્યા છે। ને અમારી જે ગટેર જે બનાવેલી છે પહેલા સાઈડ પર હતી ગટેર, હવે એકદમ વચ્ચે લાવીને નાખી દીધેલા। ભૂંગળા મોટા મોટા નાખ્યા પણ એમાં કઈ ભલેવાર છે નથી। અમે એમ જ કહેતા છે કે અમારી જે ગટર પહેલા હતી ને એ જ ગટર અમને બનાવી આપે। આ અમારા વચ્ચેની ગટર અમને ગમતી નથી ને અમારે જોઈતી જ નથી, કેમ કે એ બધા બ્લોક બેસાડ્યા ને તો બી બધા ખાડા પડી ગયા ને ચેમ્બર બનાવ્યા તે બી કઈ બરાબર બનાવેલા જ નથી। કામગીરી કઈ કર્યું જ નથી એ લોકોએ, પેલા વેઠિયા વાળ ઉતારી ગયેલા છે, બીજું કઈ કરવું નહીં। વરસાદ જો આવ્યું તો બધું પાણી પાછું બધાના ઘરમાં ભરાઈ જાય। એ ગટરનું પાણી બધું ઘરમાં આવતું છે। અમે 2-3 વર્ષથી દુઃખી થતા છે, પણ આ તો કેટલી વખતથી અમે ચર્ચા કરતા છે પણ કોઈ અમારી સાથે બી આવતું નથી। હમણાં આ લોકો બધા ભેગા થયા છે તો મેં કહ્યું ચાલો આપણે કંઈ કરીએ। તો સાહેબે કીધું છે કાલથી તમારી કામગીરી ચાલુ થઈ જશે, હવે થશે ત્યારે જોઈએ, પછી આગળ જે થાય તો પછી અમે બીજું કંઈ વિચારીશું। નવસારી શહેરના જૂનાથાણા વિસ્તાર જે ખાડા વિસ્તાર છે ત્યાં વર્ષોથી ખુલ્લી ડ્રેનેજો, ખુલ્લી વરસાદી ગટરો હોવાના કારણે ખૂબ જ દુર્ગંધ મારે છે, મચ્છરોનો ત્રાસ વધે છે। હાલમાં જ બ્લોક નખાયા તો એના જે મેન હોલના ચેમ્બરો ખરા તે બેસી ગયા હતા, જેના કારણે અવર જવરની તકલીફ પડે છે। આ સમસ્યા ખૂબ જ જૂની છે, વારંવાર અહીં લેખિત મૌખિક ફરિયાદો કરી છે, પરંતુ અત્યાર સુધી એનું નિરાકરણ આવ્યું છે નથી। આ પહેલીવાર ત્યાંના લોકો અહીં રૂબરૂ સાહેબને મળવા આવ્યા હતા। ડેપ્યુટી કમિશનર વસાવા સાહેબને મળ્યા, વસાવા સાહેબે ખાતરી આપી કે કાલથી જ કામ ચાલુ કરાવી દેવામાં આવશે। ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે 1283 કરોડની બજેટ દર્શાવતી નવસારી મહાનગરપાલિકા બજેટ તો બનાવે છે, પરંતુ આ છેવાડાના જે વિસ્તારો છે, જૂનાથાણા વિસ્તાર હોય કે બીજા અન્ય વિસ્તાર હોય, તો તેવાનું સ્થળ નિરીક્ષણ કરીને ત્યાં જે કામો કરવાની જરૂર છે તે કામોનો અંદર ઉલ્લેખ કરવાનો હોય છે। પરંતુ અહીં માલેતુજાર લોકોની આ જે સરકાર તે માત્ર ને માત્ર પૈસાવાળા જે વર્ગ છે તેવાનું જ કામ કરે છે। અહીં જે ગરીબ વર્ગ છે, શ્રમિક વર્ગ છે, હેર લાવીને હેર ખાવાવાળો વર્ગ છે, તે વિસ્તારોમાં જે વિકાસના કામો કરવા જોઈએ તે કામો માત્ર ને માત્ર કાગળ પર કરે છે એમ ચોક્કસ કહી શકાય છે। આ સ્થાનિકો સાથે ચર્ચા થઈ છે કે આગામી અઠવાડિયામાં જ આ તમામે તમામ આ સમસ્યાનું નિરાકરણ ન કરવામાં આવશે તો સ્થાનિકોએ જ આશ્વાસન આપ્યું છે કે આપણે ધરણા કરવા પડે તો અહીં ધરણા કરવા પણ બધા તૈયાર છે। ધરણા કરશું ને બધા? બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।